તો ધરપકડથી બચવા મહાઠગ ભૂપેન્દ્રસિંહના હવાતી આશે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન પર અરજી છે। આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરાશે। ઝાલાને ખોટી રીતે ફસાવવામાં આવતો હોવાનો દાવો છે। નામી અરજી પર આ રીતે કાર્યવાહી ન કરવા ઉલ્લેખ કરાયો છે। સીઆઈડી ક્રાઇમ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ, તો કેસની તપાસમાં સહકાર આપશે તેવો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધરપકડ ન કરવા આગોતરા જામીન અરજીમાં દાદ પણ માંગી છે। તો બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહે કહ્યું છે કે 6000 કરોડનું કૌભાંડ મેં નથી કર્યું, પરંતુ જે વિગતો સામે આવી છે તેમાં 6000 કરોડનું કૌભાંડ છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। લોકોના રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે। લોકોને મોટી મોટી લાલચો આપવામાં આવી છે, જેમાં શિક્ષકોને ફસાવાયા અને પોલીસ કર્મીઓને પણ ફસાવવામાં આવ્યા।